એટલો ટ્રાફિક મને રોડ પર મળવાનો છે. આઈ ડોન્ટ કંટ્રોલ ધેટ. એટલે વિથડ્રોલ્સ આપણા કંટ્રોલમાં છે નહીં, દે જસ્ટ હેપન. કર્મનું કોઈ લોજિક હશે પણ એ લોજિક આપણે સમજી નથી શકતા. એટલે અક્રોસ કેટલાય જન્મો કરેલા કામો કમ્બાઈન કરીને આપણે એક ફળ આપી દે, અથવા તો એક કામ કર્યું હોય એનું કકડે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમમાં આપણે વિથડ્રોલ પકડાયું. ઇન્ડિવિડ્યુઅલ અકાઉન્ટ્સ ઓનલી પ્લીઝ. એટલે મીનાબેનની ગમે તે ઈચ્છા હોય કે ભાઈ હું શશીભાઈને આટલો બધો પ્રેમ કરું છું તો એમના અમુક કર્મો મારા પર આવે, કેનોટ બી ડન. સામે શશીભાઈને પણ એમ હોય કે ભાઈ હું મીનાબેનના કર્મો મારા પર લઈ લઉં, કેનોટ બી ડન. વી કેન વિશ વેલ, વી કેન પ્રે, પણ એ આપણી જાતને સમજાવવાની વાત છે. The law does not care whether you know it or not. મને જ્યારે હું અભણ માણસ છું અને મને ગ્રેવિટી વિશે કંઈ ખબર નથી અને હું 10મા માળેથી કૂદી પડું છું. હવે મને ખબર નથી એટલે ગ્રેવિટી હું હવામાં ઉડવા માંડીશ એવું તો થવાનું જ નથી. હું પડવાનો છું અહીંયા ધરતી પર અને મરી જવાનો છું. એવું કર્મ, ધ લો ઓફ કર્મ ડઝન્ટ કેર કે તમને આ ખબર છે કે નથી ખબર. ઇટ અપ્લાઇઝ ટુ a single life of a holder is not enough to give effect to the balances, and so the holder is born and dies repeatedly. એટલે એક જન્મમાં કર્મોનું બેલેન્સ છે તે એક્ઝોસ્ટ થતું નથી યુઝ્યુઅલી, અને એટલે આપણે ફરી જન્મ લીધા જ કરીએ છીએ અને નવા કર્મો ક્રિએટ કર્યા કરીએ છીએ અને આગલા કર્મનો ફળ ભોગવ્યા કરીએ છીએ. સંચિત કર્મ જ પ્રારબ્ધ બને છે. એક્ઝેક્ટલી. પોઝિટિવ કર્મસ આર લાઈક અ ડેબિટ કાર્ડ. એટલે મારા અકાઉન્ટમાં જે છે તો હું એને એન્જોય કરું છું. નેગેટિવ કર્મસ આર લાઈક અ ક્રેડિટ કાર્ડ. હમણાં મજા કરી લો પછી ભરજો હપ્તા. Neither card gives us control over withdrawals. બરાબર? એટલે withdrawal નો કંટ્રોલ તમને આપવામાં આવતો નથી કે ક્યારે એ તમને withdrawal મળશે એનો પણ કંટ્રોલ તમારી પાસે નથી. Rascals may seem to rejoice. હીરાભાઈ ઠક્કરના શબ્દો છે. Let rascals rejoice. એટલે તમને એમ થાય કે આ માણસ આટલું ખોટું કરે છે જો કેટલી મજા કરે છે. Rascals may seem to rejoice, their time will come. For example, લાલુ પ્રસાદ યાદવ આવી ગયો, એના છોકરાઓ લાગી ગયા. He was rejoicing then. અને આ જ જન્મમાં એને કર્મ ફટકાર મારી. એવી વ્યક્તિ જેને પ્રાઇમ મિનિસ્ટર બનવું હતું એ ઇલેક્શન માટે જ ઊભો ના રહી શકે. શું હાલત? એની વાઈફને બધા ઓનર્સ મળે અને એને એક સાઈડ પર ઊભા રહેવું પડે. શું હાલત થતી હશે એની અંદર? કેન યુ ઇમેજિન ધી ઇન્ટરપર્સનલ ઇશ્યુ? એની વાઈફ પર અત્યારે ટ્રબલમાં છે. હા, દે વિલ ઓલ બી ઇન ટ્રબલ. બ્રહ્મે નરેન્દ્રભાઈને નિમિત્ત બનાવ્યા એને લાલુ પ્રસાદને આ ફળ દેવા માટે. અત્યારે રાઈટ ટાઈમ ઘણા લોકોને ફળ આપવા માટે નિમિત્ત થયા છે. The virtuous may seem to suffer, their time will also come. હું બધું સાચું કરું છું, હું બધું સારું કરું છું અને હું હેરાન જ થયા કરું છું, મારો ટાઈમ આવશે. Withdrawals happen without warning. Everything may change very suddenly. Overnight એવો ઝટકો પડે બધું જ બદલાઈ જાય, બધા કેલ્ક્યુલેશન ખોટા પડે. People may escape human courts. હું સારો વકીલ રાખીને કોર્ટમાંથી બચી શકું છું. જેલરને સમજાવીને જેલમાંથી વહેલો નીકળી શકું છું.
they cannot escape the court of karma. We are like ants on a wall. આપણે ઘણી વખત જોતા હોઈએ કે આ માણસ દુઃખી છે કે સુખી છે કે જે આટલો બધો સુખી છે પણ he does not deserve it અને આખી જિંદગી ખોટું જ કર્યું છે. પણ એક કીડી આ દિવાલ પર ચાલતી હોય તો આ દિવાલનો કેટલો ભાગ એને દેખાય. એટલે આપણી દ્રષ્ટિ સીમિત છે, ટૂંકી, અને આપણે એટલું જ જોઈએ છે, પણ આગળ એના કેટલાય જન્મોમાં એ કર્મ કેવી રીતે બદલો એની પાસે લેશે, we are not able to see that. અહીંયા કોઈ કર્મના અકાઉન્ટમાં કોઈ વીઆઈપી નથી. એટલે બેંકના અકાઉન્ટમાં હોઈ શકે કે તમે પ્રિવિલેજ અકાઉન્ટ હોલ્ડર છો, તમે ફલાણા અકાઉન્ટ હોલ્ડર છો, તમને આમ કરીશું, તમને ઘરે આપી દઈશું. એવું બધું કશું અહીંયા ચાલતું નથી. કોઈ સેલ નથી, કોઈ અપીલ નથી, કોઈ એડજસ્ટમેન્ટ નથી, કોઈ ડિસ્કાઉન્ટ નથી, કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, કોઈની ઇન્ફ્લુઅન્સ ચાલતી નથી, કોઈ કન્સેશન મળતા નથી. એ થોડું બાંધછોડ કરો ને કોઈ બાંધછોડ થતી નથી, કોઈ માંગવાળ થતી નથી. Huge positive and negative balances can result in birth as a different species. અહીં સ્પીસીસ એટલે યોનિઓ. એટલે હું પ્રાણી તરીકે જન્મ લઈ શકું, મેં ઇનફ ખોટું કામ કર્યું હોય અને હું પ્રાણીઓને મારું કર્મ હું સારી રીતે પૂરું કરું તો હું મનુષ્ય અવતાર મને મળે. The accounts go with us at all times and across births. એટલે આપણી જોડે અકાઉન્ટ બધે જતા જ હોય છે. એટીએમ મશીન ઠેર ઠેર હોય છે, એવું આપણને પણ આપણા અકાઉન્ટ સાથે જ હોય છે. You must enjoy or suffer the fruits of both accounts separately. આ થોડું તમને આ બધું ઇઝીલી ખબર છે, પણ મેં આ પ્રેઝન્ટેશન જે માણસોને કંઈ કર્મ વિશે ખબર જ નથી એના માટે તૈયાર કર્યું છે. હું બધું ગોટીને કહી રહ્યો છું. You cannot close those accounts except through incredible effort. આ અકાઉન્ટ કર્મના બંધ કરવા માટે અથાગ પરિશ્રમ, કન્ટિન્યુઅસ પરિશ્રમ અક્રોસ જન્મ, હજારો જન્મ સુધી પરિશ્રમ કરીએ તો આ અકાઉન્ટ બંધ થાય. ક્લોઝર ઓફ ધીઝ અકાઉન્ટ્સ would lead to મોક્ષ. કર્મના અકાઉન્ટ બંધ થઈ ગયા તમારા, એનો અર્થ એ કે તમે છૂટા. આની બે ટાઈપની અસર થતી હોય છે, ફળ અને સંસ્કાર. તો કર્મનું ફળ એ વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇફેક્ટ હોય છે એની, અને ટિપિકલી એ વિધિન ધ લાઈફ ટાઈમ જ મળે છે, ઓર વિધિન ધ લાઈફ ટાઈમ આપણે રેકગ્નાઇઝ કરી શકીએ છીએ કે આ કર્યું ને આ કર્યું. બીજી ઇફેક્ટ છે એની સંસ્કાર, કે એક વસ્તુ આપણે રિપીટેડલી કરીએ. ત્રણ ટાઈપની લાઈન હોય છે. એક આપણે પાણી પર લાઈન દોરીએ આંગળીથી, તો જેમ જેમ આંગળી મૂવ થતી જાય એમ લાઈન જતી રહે. બીજી લાઈન છે રેતી પર, એ લાઈન દોરાઈ જાય, થોડો વખત રહે, હવા આવે કે પાણી આવે એટલે લાઈન ઘૂસાઈ જાય. આ જે સંસ્કાર છે એ પથ્થર પર લખી છે, એન્ગ્રેવ થઈ જાય છે અંદર, અને એ ઇઝીલી જતું નથી. એટલે એ સંસ્કાર જે હોય છે એના લીધે આપણે હેબિચ્યુઅલી અમુક રીતે આપણી પરિસ્થિતિઓને જોતા હોઈએ છીએ અને અમુક એક્શન્સ હેબિચ્યુઅલી લેતા હોઈએ છીએ. એટલે મારી પાસે સ્કૂટર હોય અને હું હેલ્મેટ લઈને જ નીકળું, એ એક સંસ્કાર છે. મારી પાસે ગાડી છે પણ હું સીટ બેલ્ટ વાપરતો જ નથી, મને એની સાથે મળેલો છે, મને કેટલા લોકોએ કહ્યું છે, હું સીટ બેલ્ટ વાપરતો જ નથી. એ એક સંસ્કાર છે, ઇટ્સ અ હેબિટ. અને હેબિટ શબ્દ તમે એચ કાઢો, અ બિટ રિમેન્સ, અ કાઢો, બિટ રિમેન્સ, ડી કાઢો, ઇટ રિમેન્સ. એટલે હેબિટ બદલવી આસાન નથી, સંસ્કાર બદલવા આસાન નથી. આ એક એનું એ છે કે
કે થોટથી શરૂઆત થાય છે, પછી થોટમાંથી શબ્દો અને એક્શન્સ ઊભા થાય છે, એમાંથી હેબિટ ઊભી થાય છે, હેબિટમાંથી સંસ્કાર અને કેરેક્ટર બને છે. આપણા બધા સંસ્કારોનું સમેશન કરો તો ઇટ્સ આ કેરેક્ટર, અને એના પરથી આપણા કર્મ અને ડેસ્ટિની ઊભી થાય છે. શરૂઆત થોટ લેવલ પર થાય છે. ફંડામેન્ટલ પ્રોબ્લેમ એ છે કે આ બધામાંથી બહાર કઈ રીતે આવે. કારણ કે આ જન્મ લેવો, પછી પાછા મૃત્યુ થઈ જાય, ઇન બિટવીન સફરિંગ હોય, એન્જોયમેન્ટ પણ હોય, સફરિંગ પણ હોય. હમણાં 2-3 દિવસ પર જ હું દિવસમાં 4 વખત ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેતો હોઉં છું, અને દિવસમાં કેટલી વાર આંખના ટીપા નાખતો હોઉં છું. કે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન મેં લીધું, તે નીડલ અંદર ગઈ, તે વાગી નહીં મને, પણ ઇન્સ્યુલિન અંદર ગયું તે ચચર્યું. હવે આ તો દિવસમાં કેટલી વાર થતું હોય છે, કોઈ વાર નીડલ વાગે, કોઈ વાર ઇન્સ્યુલિન ચચરે, કોઈ વાર કંઈ ના થાય, અને હું જસ્ટ કન્સેપ્ચ્યુઅલી હું તો ઇગ્નોર કરતો હોઉં છું કે ઓકે થાય, તો કીડી ચટકી જાય ને એ ટાઈપનું સેન્સેશન થાય આપણને. તો મને જસ્ટ એક વિચાર આવ્યો કે જે આ સફરિંગની વાત કરે છે, ધીસ ઇઝ ધેટ સફરિંગ. અને ઇટ્સ નોટ ધેટ આઈ સફર, હું તો એને ઇગ્નોર જ કરું છું, એટલે આઈ ગેસ આઈ એમ નોટ સફરિંગ. પણ સફરિંગ જો ગણવું હોય તો ધીસ ઇઝ સફરિંગ. કે દિવસમાં 4 વખત તમારે તમારી જાતને કોચવાનું, ઇઝ ધેટ નોટ સફરિંગ? એની તો આ કન્ટિન્યુઇંગ સાયકલ ઓફ બર્થ એન્ડ રીબર્થ, આજે દલદલમાં આપણે ફસાયા છીએ, એમાંથી બહાર કઈ રીતે આવવું? પહેલા તો આપણા તરફથી એક પોલિસી ડિસિઝન પર્સનલ લેવાનું જોઈએ કે મારે આમાંથી બહાર આવવું છે. ઘણા લોકો છે કે જેને બહાર આવવું જ નથી, ગોડ બ્લેસ ધેમ. પણ આમાં કોઈ હાફ મેજર્સ નથી. I have to dedicate myself. એટલે the aspiration to succeed has to be sincere. બીજું, સરેન્ડર ટુ ધ વિલ ઓફ ધ ડિવાઇન, કે ભાઈ આ સિસ્ટમ આવી જ છે, કેમ આવું છે ને શું આવું છે ને, અરે ભાઈ સિસ્ટમને સમજો અને એને ફોલો કરો. પછી ક્રિકેટ રમવા બેઠા છીએ તો એમાં બોલ કેમ પેલો કેમ બોલિંગ કરે, ને ત્યાંથી જ કેમ બોલિંગ કરે, ને પાસેથી કેમ ના કરે, ને આમ કરીને જ કેમ આમ કરવાનું, એ બધું ક્વેશ્ચનિંગ ના કરાય. એટલે આ ક્રિકેટ રમવા આપણે નીકળ્યા તો પછી એના રૂલ્સને આપણે શરણાગતિ આપણે સ્વીકારવી પડે, શરણાગત થવું પડે. એટલે યુ હેવ ટુ સરેન્ડર ટુ ધ વિલ ઓફ ધ ડિવાઇન. ભાઈ પ્રભુની ઈચ્છા છે એ પ્રમાણે થશે, મને દર વખતે સમજ નહીં પડે, હું સારા કામો કરીશ તો મને એનું વિપરીત ફળ આવશે. તો યુ હેવ ટુ ટેક ઓલ ધીસ ઇન યોર સ્ટ્રાઇડ. સી ધ ડિવાઇન ઇન એવરીથિંગ એન્ડ એવરીવન. આપણે રિમાઇન્ડર સિસ્ટમ હોય છે, તો આ મેં રેઝોલ્યુશન કર્યું છે તો મને બધામાં દેખાશે ડિવાઇન, બધી ચીજોમાં ડિવાઇન દેખાશે, તો મને કોન્સ્ટન્ટલી રિમાઇન્ડર્સ મળ્યા કરશે કે હું કયા રસ્તે ચાલી રહ્યો છું. આમાં 3 સ્ટ્રેટેજી અપનાવી શકાય એવું મને લાગે છે. મિનિમાઇઝ ઇન્ક્રીઝ ઇન ધ નેગેટિવ ઓર પોઝિટિવ બેલેન્સ. આપણા જે અકાઉન્ટ લઈને આપણે કરીએ છીએ તો એમાં નવી ડિપોઝિટ બને ત્યાં સુધી ના કરવી, થશે જ. પોઝિટિવમાં નહીં કરે. પોઝિટિવમાં બી નહીં કરવાનું, કારણ કે એ ભોગવવા પણ પાછું આવવું પડે. સોનારી સાગર એ ભોગવવા પણ આમાં શું છે, આપણે પાછા નથી આવવું એટ સમ સ્ટેજ. પુણ્ય કર્મ પણ ભોગવવો જ પડે. એનો રસ્તો આવે છે. Engage in karma that adds no balance, which is nishkam karma or akarma. એટલે આપણે જે પણ કરીએ તો આપણી ફરજ સમજીને કરીએ તો એનું કોઈ બાઇન્ડિંગ ક્રિએટ નથી થતું. આવે છે આગળ એક્ઝોસ્ટ ધી એક્ઝિસ્ટિંગ બેલેન્સીસ. જે આટલા જન્મોથી આપણે બેલેન્સીસ ક્રિએટ કરતા આવ્યા છીએ તો એને એક્ઝોસ્ટ થઈ જવાનું. Empower yourself
through awareness. You have to credit Shashibai યાદ and you રાખો. have to also credit મીનાબેન કે આટલી બધી અવેરનેસ એમણે આપણામાં ક્રિએટ કરી છે. મને આ 6 મહિના પહેલા કશું જ આવડતું નહોતું અને હું આટલું શીખ્યો. તો it is thanks to them and to all of you. કે empower yourself through awareness. તમે એક વખત આપણી પાસે સહી જ્ઞાન આવી જાય તો we understand કે આ હું એક્શન લઈ રહ્યો છું એ રિસ્પોન્સિબલ છે કે ઇરિસ્પોન્સિબલ છે. એ મને રસ્તા પર આગળ ચલાવે છે કે મને રોકી દે છે કે રિવર્સમાં લઈ જાય છે. The path is within you. બહાર નથી, મારે અંદર જ જવાનું છે. આનંદ પણ મારી અંદર છે, કર્મ પણ મારી અંદર છે. આ આખી જે સ્ટ્રેટેજી છે એ મારી અંદર જ છે. બહાર જોવાનો અર્થ જ નથી. खुद ही को कर बुलंद दिखना. हमको मन की शक्ति देना, मन विजय करे, दूसरों की जय से पहले खुद को जय करे. इंट्रोस्पेक्ट रूथलेसली. આપણે આપણી જરાય શરમ રાખવાની નહીં. ઘણી વખત આપણે પોતે આપણી જાતને જ ફ્રેન્કલી જોતા નથી. છાવર ખાવી તો એ નહીં કરવાનું. ફરગીવ પણ કરવાનું. કારણ કે આપણે આપણા દ્વારા જ આપણે ટૂલ છીએ, આપણા દ્વારા જ આપણે કામ લેવાનું છે. ફરગીવ પણ રિયલાઇઝ કે અમે ખોટું કર્યું, આ મારે નહોતું કરવું. The ultimate selfishness is complete selflessness. એટલા બધા સેલ્ફિશ થાઓ કે જે કરો તે સેલ્ફલેસ જ